હમણાં એક બાયોડેટા આવ્યો હતો તો હું છોકરા હારે વાત કરતી હતી. મને કે લગ્ન પછી આવું બધું કેવું નહીં તને કે આ ઇન્સ્ટાગ્રામ ને રીલ ને આમ તેમ કરવા દો. મારે તો કે હાઉસવાઈફ જોઈ છે કે ભાઈને જોઈ છે હાઉસવાઈફ, પણ ભાઈ રહે છે ભાડાના ઘરમાં, ભાઈથી ભાડું ભરાતું નથી બરોબર, અને ભાઈને જોઈ છે હાઉસવાઈફ. પેલા હાઉસ તું લઈ આવ ને પછી હાઉસવાઈફ ગોતજે ભાઈ. આમ તો કંઈ વાંધો નથી, પણ છે ને છોકરીની હાઇટ બહુ નાની છે. કેમ તમારા ઘરમાં ધૂ કચરા કરાવવા છે, દિવાલો સાફ કરાવી છે, પંખા સાફ કરાવવા તમારે? હાઇટ બહુ નાની છે છોકરીની. ભાઈને છોકરી જોઈ છે બ્યુટીફુલ. લગ્ન કરવા માટે તમને બ્યુટીફુલ છોકરીઓ જોઈ છે. પોતાનું મોઢું ભલે ને પછી ગાયના પોદરા જેવું હોય. સાહેબને છોકરી જોઈ છે ભણેલ ગણેલી, વેલ એજ્યુકેટેડ, કોલેજ ને માસ્ટર્સ કરેલી જોઈ છે, અને કહે છે કે અમારામાં છે ને જોબ ના કરવા દે છોકરીઓને. અને ભાઈ હજી 3જા વર્ષની કેટી 4 વર્ષથી સોલ્વ કરે છે. એ નહીં ચાલે. એનો લાલ ભલે ને ભણવામાં હાવ ઠોબારો હોય, પણ એને છોકરી જોઈ વેલ એજ્યુકેટેડ, સાયન્સ કરેલી છે અમારી વહુ. તો છોકરીનું છે ને ફેશન સેન્સ હોવું જોઈએ, પણ ઘરમાં તો સાડી જ પહેરવાની, ડ્રેસ નહીં પહેરવાનું. અમારામાં છોકરીઓ છે ને કેપરી ના પહેરે. લગ્ન પછી અમે છે ને છોકરીઓને જોબ કરવા નહીં આપીએ. પછી ભલે ને પોતાની સેલેરીમાંથી એક મારું ફાઉન્ડેશન એનો આવે એમ હોય એને.